વિદ્યાર્થી મિત્રો, દરેકનું ઓહા એકેડમીમાં આવકારું છું. ધ્યાન રાખજો. હવે આપણે અહીંયા આગળ જે છેલ્લે ટેન્સીસ તો ઓવર કર્યા છે, બરાબર ને, એ પૂરા થઈ ગયા છે. હવે આજે એક નવું ચેપ્ટર આપણે શરૂ કરવાના છીએ, બરાબર. મેં એક અભ્યાસ આપણે શરૂ કર્યું હતું કે બિન સચિવાલય ક્લાર્કના પ્રશ્નો આપણે સોલ્વ કરાવતા હતા, બરાબર. તો એ અમુક જે સોલ્વ કરાયા છે અને હું બોર્ડ ઉપર લખતો રહ્યો છું, લગભગ આવતા પિરિયડમાં ઓવર થઈ જશે, કારણ કે લગભગ ખાસા એવા 24-25 સવાલ છે અને અહીંયા સ્પેસ છે એ મુજબ મારે લિમિટેડ લખાય છે, બરાબર ને. તો મેં અહીંયા લખ્યા છે. આજે આપણે આ સોલ્વ કરીને આગળ જે તે નવું ચેપ્ટર ચાલુ કરીશું. અને બીજી એક વાત ખાસ કહી દઉં કે દરેકની કોમેન્ટ જે છે એ હું 100% વાંચું છું. અહીંયા જે આગળ જે કોમેન્ટ આવી છે, ભાઈ એક સ્ટુડન્ટનો સવાલ હતો કે બિન સચિવાલય ક્લાર્ક અને STIની પરીક્ષા એક સાથે આપી શકાય. એમાં આપવામાં કોઈ વાંધો હોતો નથી, પણ બંનેનો ટાઈમ એક સાથે ના હોય, નહીંતર શું પછી એક પરીક્ષા જવા દેવી પડતી હોય છે, બરાબર. એટલે જો ટાઈમ અલગ અલગ હોય, તમે ટાઈમે પહોંચી શકતા હોય તો આપી શકાય છે, એમાં કોઈ પ્રોબ્લેમ હોતો નથી, બરાબર. બીજી વાત, બીજી એક કોમેન્ટ છે જે હિરેન ચૌહાણ કરીને એક છોકરાએ કોમેન્ટ કરેલી છે. એમાં એનું કહેવું એવું છે કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સમાં આપણે ચોક્કસ સમય આપ્યો હોય અને ટુમોરો આપ્યું હોય તો એનો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનો પ્રયોગ કરી શકાય, આરામથી કરી શકાય. ભાઈ હું ઉદાહરણ પણ આપું, જુઓ. એટ 10 o'clock tomorrow વી વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. આવતીકાલે 10 વાગે અમે ક્રિકેટ રમી રહ્યા હોઈશું, લખી શકાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. બીજી એક કોમેન્ટ હતી અને એ છે વિશાલ ગલચર કરીને એક કોમેન્ટ કરેલી છે કે ભાઈ પૂર્ણ ભવિષ્યકાળમાં ફ્યુચર પરફેક્ટ ટેન્સમાં આપણે બિફોર અને આફ્ટરનો પ્રયોગ કરી શકીએ. તો નો ડાઉટ યુ કેન યુઝ બિફોરનો ઉપયોગ કરી શકાય. જેમ કે ઉદાહરણ સાથે હું કહું છું, બિફોર વી ગો ધેર દે વિલ હેવ લેફ્ટ ધ પ્લેસ. આપણે ત્યાં જઈશું એ પહેલાં તેઓએ તે સ્થળ છોડી દીધું હશે, તો બિફોર આવી શકે, બરાબર. આફ્ટરનો પ્રયોગ એમાં નથી કરવાનો, તો બિફોરનો પ્રયોગ થઈ શકે, બરાબર ને. તો આ કોમેન્ટ હતી જેના મેં તમને આન્સર આપ્યા છે. ને હજુ પણ આ લેક્ચર લઉં છું, એમાં જે કોઈની કોમેન્ટ હોય એ તમે લખી શકો છો, અને જે કોઈ ગુડ વિશેષ આપી છે એ બદલ બધાને થેન્ક યુ કહું છું, બરાબર. તો અહીંયા મેં કેટલાક સવાલ મૂક્યા છે, ધ્યાન રાખજો. તો અહીંયા આ જે સવાલ છે લાસ્ટ ટાઈમ બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાઈ ગયેલા સવાલ છે, ભાઈ, બરાબર. તો એમાં દેર ઇઝ નો હિન્દુ ખાલી જગ્યા નોઝ ધ સ્ટોરી ઓફ ધ રામાયણ, બરાબર. તો અહીંયા એવો કોઈ હિન્દુ નથી કે જે રામાયણની સ્ટોરી ન જાણતો હોય, એની વાર્તા ન જાણતો હોય, ભાઈ. તો અહીંયા ઘણા વિદ્યાર્થીને એવું થાય કે આમાં હું મુકાય, ઘણાની એવી ગણતરી હોય, કારણ કે હુંનો એક અર્થ કે જે થાય છે, બરાબર. એટલે આમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાનો સંભવ છે. પણ આમાં સાચો જવાબ ભાઈ શું આવે છે? બટ આવે. ધ્યાન રાખજો. કેમ બટ આવે સમજાવું છું. દેર ઇઝ નો હિન્દુ બટ નો ધ સ્ટોરીઝ ઓફ ધ રામાયણ. બટનો અર્થ આમ પણ થાય. બટ એટલે શું થાય? બટ, યટ, સ્ટીલ. અહીંયા નીચે લખવું કારણ કે ઉપર થોડું, હા. બટ, યટ, સ્ટીલ અને નેવરથલેસ. આ બધાનો અર્થ પણ થશે, ભાઈ, બરાબર. પણના અર્થમાં આ બધા વપરાય છે. એમાં યટ અને સ્ટીલ તો બીજો મિનિંગ એ ધરાવે છે પાછા. યટનો અર્થ હજી સુધી એ થાય છે, આપણે પૂર્ણ વર્તમાનકાળમાં જોયું, બરાબર ને. અને સ્ટીલનો અર્થ હજી સુધી પણ થાય, જેમ કે ધ કેપ્ટન હેઝ ગિવન હિમ આઉટ બટ હી ઇઝ સ્ટીલ ઓન ધ ક્રીઝ. કેપ્ટને તેને આઉટ આપ્યો છે પણ હજુ સુધી એ ક્રીઝ ઉપર છે, ક્રીઝ છોડીને જતો નથી. તો સ્ટીલ એવા અર્થમાં, સ્ટીલનો એક અર્થ હજી સુધી પણ થાય છે, અને સ્ટીલ એટલે છતાં પણ થાય. તો અહીંયા સ્ટીલ, બટ, યટ, સ્ટીલ અને નેવરથલેસ પણના અર્થમાં તો યુઝ થશે જ. પણ અહીંયા ભાઈ વિચાર આવે ઘણાને કે દેર ઇઝ નો હિન્દુ પણ નોઝ ધ સ્ટોરી ઓફ ધ રામાયણ. એટલે અહીંયા બટ લખવું એને અયોગ્ય લાગે. પણ બટનો એક બીજો અર્થ છે, ભાઈ. અહીંયા બટનો અર્થ કેવો રહેશે? દેર ઇઝ નો હિન્દુ બટ નોઝ ધ સ્ટોરી ઓફ ધ રામાયણ. અહીંયા અર્થનો કે જે ન જાણતો હોય, જે ન એવો અર્થ થશે, જે ન જાણતો હોય. એટલે બટનો અર્થ અહીંયા પણ નથી લેવાનો, જે ન, જેને ન એવા અર્થમાં પણ વપરાય છે, પણ અહીંયા જે નના અર્થમાં આવશે, ભાઈ, બટ. જુઓ કેવી રીતે. દેર ઇઝ નો હિન્દુ એવો કોઈ હિન્દુ નથી કે જે
રામાયણની વાર્તા ન સમજતું હોય કે જે ન આવે છે ને તો જે ના અર્થમાં બટનો પ્રયોગ કરી શકાય છે. તો અહીંયા એ ધ્યાન રાખવાનું. અને એવા ઉદાહરણો તમને બીજા આપું જુઓ, ધ્યાન રાખો. There is no rose but have some thorns. બરાબર, there is no rose but have some thorns. તો એ રીતે બટ વાળી ખાલી જગ્યા કેટલી વાર પૂછાતી હોય છે, તો આ મિનિંગ ખાસ યાદ રાખજો. બરાબર, બટ આવો બીજો મિનિંગ પણ ધરાવે છે. અચ્છા, હવે શું છે, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ વર્ડ ફોર. કરેક્ટ વર્ડ શોધી કાઢવાનો છે. નીચેને જે આપી છે, શું આપી છે આના માટે જુઓ, ધેટ કેન નોટ બી અન્ડરસ્ટુડ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. બરાબર, ધેટ કેન નોટ બી અન્ડરસ્ટુડ. અહીંયા કેન નોટ બી અન્ડરસ્ટુડ, આ અન્ડરસ્ટુડ V3 મૂક્યું છે. ઓલરેડી વાક્યમાં પેસિવ રચના છે અને આ V3 મૂક્યું છે. બરાબર, બુદ્ધકૃદંત છે. જેને સમજી ન શકાય તે, એના માટે એક શબ્દ કયો આવે? શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો જુઓ, ધ્યાન રાખો. તો કોમ્પ્રિહેન્સિબલનો અર્થ થાય સમજી શકાય એવું. જે ઇટ ઇઝ કોમ્પ્રિહેન્સિબલ, તે સમજી શકાય છે એમ. સમજી શકાય એવું હોય તો કોમ્પ્રિહેન્સિબલ કહેવાય. પણ ન સમજી શકાય એવું એટલે આપણે કોમ્પ્રિહેન્સિબલનું ઓપોઝિટ મૂકવાનું છે. તો એમાં બી એક વસ્તુ કે ઇન આવે એ વાત સાચી, ઇનકોમ્પ્રિહેન્સિબલ. પણ ઇન અહીંયા આપ્યું છે, ઇન અહીંયા છે, ઇન અહીંયા છે, અંત તો નહીં આવે. એટલે આ ઓપ્શન તો નહીં જ આવે. બરાબર. બીજી વાત, કોમ્પ્રિહેન્સિબલમાં ઇનકોમ્પ્રિહેન્સિબલમાં એસ આવવો જોઈએ, સી નહીં. જો અહીંયા સી આપ્યું છે એટલે આ પણ ગયું, એ નહીં આવે. બરાબર. પછી જો નીચેનામાં અહીંયા પણ સી આપ્યું છે, આ પણ નહીં આવે. બરાબર, એટલે સાચો જવાબ બનશે એ, ઇનકોમ્પ્રિહેન્સિબલ. બરાબર ને. તો અહીંયા એસ આપ્યો છે ભાઈ નીચેનામાં, વિકલ્પ બીમાં, પણ એમાં કર્યું છે શું? આગળ અન લખ્યું છે એટલે એ નહીં આવે. બરાબર. તો અહીંયા ઇનકોમ્પ્રિહેન્સિબલ એટલે એનો અર્થ થાય જે ન સમજી શકાય તેવું, અને કોમ્પ્રિહેન્સિબલ એટલે સમજી શકાય તેવું. ઇનકોમ્પ્રિહેન્સિબલ એટલે ન સમજી શકાય તેવું. નાવ આપણે ત્રીજો સવાલ ભાઈ અહીંયા મેં લખ્યો છે, નંબર 3 છે આ ત્રીજો સવાલ. તો ચેન્જ ધ ડિગ્રી. હવે ડિગ્રી બદલવાની છે. અહીંયા ધ્યાન રાખજો, ડિગ્રી બદલવાની છે. હવે ઘણી વખત પરીક્ષામાં હકાર વાક્ય આપે, કોઈ વખત નકાર વાક્ય આપે. અહીંયા નકાર વાક્ય આપ્યું છે. જુઓ કેવું આપ્યું છે, મોહન ઇઝ નોટ ધ બેસ્ટ સ્ટુડન્ટ. મોહન ઇઝ નોટ ધ બેસ્ટ સ્ટુડન્ટ. હવે અહીંયા મોહન ઇઝ નોટ ધ બેસ્ટ સ્ટુડન્ટ. તો આવું જે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે, કારણ કે તમને બેસ્ટ ઉપરથી ખબર પડે, આગળ ધ આર્ટિકલ છે, ગુડ, બેટર, બેસ્ટ, વેલ, બેટર, બેસ્ટ. બરાબર, બેસ્ટ અહીંયા આપેલું છે. સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે ભાઈ. હવે એને આપણે નીચેનામાંથી ડિગ્રીમાં ચેન્જ કર્યું છે. કઈ સાચી ડિગ્રી છે ભાઈ એ આપણે બતાવવાનું છે. બરાબર. તો અહીંયા તમારે નો અધર કે વેરી ફ્યુ પોઝિટિવમાં મૂકવાનું નથી. તો કમ્પેરેટિવમાં એની અધર કે પછી મોસ્ટ અધર કે મેની અધર પણ મૂકવાનું નથી. આ જુદી વસ્તુ છે ભાઈ. નોટ આપ્યું છે આમાં, સુપરલેટિવ ડિગ્રીનું નકાર વાક્ય છે. એટલે જો પોઝિટિવનું હોય તો એમાં સમ અને એટલીસ્ટ આવવું જરૂરી છે. બરાબર, પોઝિટિવનું વાક્ય હોય તો. અને અહીંયા આપણે વાક્ય પણ જોઈએ બધા કઈ રીતે છે, એમાંથી કયું સાચું છે તરત ખબર પડશે. જુઓ, સમ સ્ટુડન્ટ્સ આર એટલીસ્ટ એઝ ગુડ એઝ મોહન. પછી અહીંયા બેટર લખ્યું છે, કમ્પેરેટિવમાં ટ્રાય કરે છે લઈ જવાનું, પણ ભાઈ આ એની અધર ના આવે આમાં. બરાબર. પછી અહીંયા નો અધર ના આવે. નો અધર ના આવે કારણ કે આ સુપરલેટિવ ડિગ્રીનું નકાર વાક્ય છે. નો અધર આવે પોઝિટિવ ડિગ્રીમાં, પણ એ જુદું વાક્ય હોય, નકાર નહીં, અલગ હોય વાક્ય. બરાબર. પછી અહીંયા મેની સ્ટુડન્ટ્સ આર બેસ્ટર. કોઈ દિવસ બેસ્ટર થાય નહીં, કોઈ દિવસ એવો સ્પેલિંગ હોય નહીં. ગુડ, બેટર, બેસ્ટ. બેસ્ટ પોતે સુપરલેટિવ ડિગ્રી છે, એનું બેસ્ટર કદી ના થાય. બરાબર, એટલે ખોટો વર્ડ છે. તો અહીંયા ના આવે, બી, સી, ડી એ કે ના આવે, પણ ઉપરનું એ સાચું છે. સમ સ્ટુડન્ટ્સ આર એટલીસ્ટ એઝ ગુડ એઝ મોહન. બરાબર. તો એ વાક્ય જે છે એ પોઝિટિવ ડિગ્રીમાં છે, એઝ ગુડ એઝ લખ્યું છે, સાચું વાક્ય છે. બરાબર ને. તો અહીંયા આ 3 સવાલ હતા જે લાસ્ટ ટાઈમ બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલા છે. હજુ બીજા સવાલ છે મારે લખવા છે, પણ અહીંયા થોડીક સ્પેસના કારણે નથી લખ્યું છે, પણ નેક્સ્ટ પીરિયડમાં આપણે શરૂઆતમાં જ લખીશું. હવે બી આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ. ધ્યાન રાખજો, ધ્યાન રાખશો તો એ ચેપ્ટર તમને આવડી જશે, એમાં કોઈ બે મત નથી. બરાબર ને. નામ લખું છું ચેપ્ટરનું,
ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે તુલના, સરખામણી. કમ્પેરિઝન, ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. તુલનાની કક્ષાઓ, બરાબર. તો તુલના જે કરવામાં આવે છે બે પાત્રો વચ્ચે, બે કરતાં વધુ પાત્રો વચ્ચે જે તુલના કરવામાં આવે છે, તો એની આપણે ડિગ્રીની વાત કરીએ. ડિગ્રીના વાક્યો અવારનવાર એક્ઝામમાં પૂછાય છે, એટલે ધ્યાન રાખજો. અને અહીંયા ધ્યાન રાખશો તો આવડી જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, બરાબર ને. તો અહીંયા ડિગ્રી આપણે શરૂઆત કરીએ તો પહેલાં ડિગ્રી કેટલી? ડિગ્રી ટોટલ 3 ડિગ્રી છે, બરાબર. આઈ વિલ રાઇટ ઓન બોર્ડ. તો અહીંયા 3 ડિગ્રી છે. તો પહેલું જ સૌથી આપણે એ અહીંયા લખીશું. તો ડિગ્રી 3 પ્રકારની છે ભાઈ. એમાં એક ધ્યાન રાખજો, પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીનો અર્થ છે સમાનતા દર્શક તુલના. સમાનતા દર્શક તુલના. સમાનતા દર્શક તુલના. ડિગ્રી નંબર 2, કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રી. મૂળ તમને ટ્રાન્સલેશન ખબર હોય ને તો પણ ઘણું બધું આવરી જાય. એટલે ટ્રાન્સલેશન ધ્યાન રાખો. જુઓ, સમાનતા દર્શક તુલના એટલે બે પાત્રો સમાન હોય કે ના હોય એવું દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રી વપરાય. અને કમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતા દર્શક તુલના. અધિકતા દર્શક. અધિકતા દર્શક તુલના. એક પાત્ર બીજા પાત્ર કરતાં અધિક હોય કે ના હોય, એક પાત્ર બીજા પાત્ર કરતાં અધિક હોય કે ન હોય એવું દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. અને ત્રીજી ડિગ્રી છે સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ. સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠતા દર્શક તુલના. શ્રેષ્ઠતા દર્શક તુલના. શ્રેષ્ઠતા દર્શક તુલના. સમજો, આમાં ઘણું બધું સમાયેલું છે ભાઈ. ટ્રાન્સલેશન સમજો. તમે ડિગ્રી તો તૈયાર કરો છો, વાંચતા હશો, બધું હશો, પણ કોઈ દિવસ એ વિચાર કરો કે આનું મૂળ ટ્રાન્સલેશન શું છે. કારણ કે ટ્રાન્સલેશનમાં ઘણો બધો અર્થ છુપાયેલો છે. જુઓ કેવું છે. પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક તુલના. સમાનતા દર્શક તુલના એટલે શું? બે પાત્રો કોઈ બાબતમાં સમાન હોય કે ન હોય તેવું દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રી વપરાય. એનો અર્થ સમાનતા દર્શક તુલનામાં જનરલી પોઝિટિવ ડિગ્રીનો પ્રયોગ થશે. કમ્પેરેટિવ ડિગ્રી અધિકતા દર્શક તુલના. અધિકતા એટલે એક પાત્ર બીજા પાત્ર કરતાં કોઈ બાબતમાં અધિક હોય, બરાબર. ઊંચાઈની બાબતમાં, દોડવાની બાબતમાં, બેટિંગની બાબતમાં, બોલિંગની બાબતમાં, યા કોઈ બી બાબતમાં પણ અધિક હોય કે ન હોય એવું દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. અને સુપરલેટિવ ડિગ્રી શ્રેષ્ઠતા દર્શક તુલના. કોઈ પાત્ર હોય એ કોઈ ગ્રુપમાં યા કોઈ સમૂહમાં ટોપ લેવલ ઉપર હોય, કોઈ બી બાબતમાં, એની કોઈ પણ બાબતમાં ટોપ લેવલ ઉપર હોય, શ્રેષ્ઠ પોઝિશનમાં હોય, શ્રેષ્ઠ પોઝિશનમાં હોય, એને શ્રેષ્ઠતા દર્શક તુલના કહી શકાય, બરાબર. શ્રેષ્ઠ પોઝિશનમાં હોય ન હોય એવું દર્શાવી શકાય, બરાબર ને. તો અહીંયા એમાં આપણે શ્રેષ્ઠતા દર્શક તુલનાનો ઉપયોગ કરીશું. હવે એક પછી એક હું તમને ડિગ્રી સમજાવું, ધ્યાન રાખો. સૌથી પહેલાં હું પોઝિટિવ ડિગ્રી ચલાવું છું, પછી બાકીની બે આપણે ચલાવીએ છીએ. પોઝિટિવ ડિગ્રી. અહીંયા સૌથી પહેલાં આપણે પોઝિટિવ ડિગ્રી લઈશું. ડિગ્રી નંબર 1 નંબર મેં લખ્યો છે પોઝિટિવ ડિગ્રી. 2 ચલાવીશ ત્યારે 2માં કમ્પેરેટિવ ડિગ્રી લખીશ, બરાબર. તો પોઝિટિવ ડિગ્રી શું છે એ પહેલાં સમજો. હું એનો ઉપયોગ બરાબર બોલું છું, ધ્યાન રાખજો, બરાબર ધ્યાન રાખજો. જ્યારે બે પાત્રો કોઈ બાબતમાં સરખા છે કે નથી તેવું દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. અને સામાન્ય રીતે એવો નિયમ છે કે જો વાક્ય હકાર હોય તો એઝ નો પ્રયોગ થાય અને નકાર હોય તો સો એઝનો પ્રયોગ થાય, બરાબર. ફરી એકવાર ઉપયોગ બોલું છું, ધ્યાન રાખજો. જ્યારે કોઈ બે પાત્ર
અમુક બાબતમાં સરખા હોય કે ન હોય તેવું દર્શાવવાનું હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. બરાબર, એ ધ્યાન રાખજો. એમાં કેવું છે, ધ્યાન રાખજો કે હકાર વાક્ય હોય ને, હકાર વાક્ય, તો તમારે એઝ નો પ્રયોગ કરવાનો છે. હકાર વાક્ય હોય તો એઝ આવે, અને નકાર વાક્ય હોય નેગેટિવ સેન્ટેન્સ તો સો એઝ મૂકવાનું છે. સો એઝ. હકાર હોય તો એઝ, નકાર હોય તો સો એઝ. હવે અહીંયા મેં જગ્યા રાખી છે ભાઈ, એમાં આપણે વિશેષણ કાં તો ક્રિયા વિશેષણ મૂકીશું, એડજેક્ટિવ ઓર એડવર્બ, બેમાંથી ગમે તે મૂકી શકાય. એટલે જે આપણને યોગ્ય લાગે, આઈ થિંક જેવો ભાવ દર્શાવવો એ પ્રમાણે આપણે જે મિનિંગવાળું વાક્ય લખવું હોય એ પ્રમાણે આપણે અહીંયા વિશેષણ કે ક્રિયા વિશેષણ લખી શકાય. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા એમ કે સાહેબ એઝ ગો એઝ ના લખાય, હે આવું બોલે, એઝ પ્લે એઝ ના પ્લે, એઝ પ્લે એઝ ના લખાય. અહીંયા ભાઈ વર્બ ના આવે, એડજેક્ટિવ આવે યા તો એડવર્બ આવે. એટલે એડજેક્ટિવ શું છે ને એડવર્બ શું છે એ સમજવું પડે. જેમ કે આપણે કેરફુલ બોલીએ, બરાબર, કેરફુલ એટલે કાળજીવાળું, તો એ એડજેક્ટિવ છે. પણ કેરફુલી બોલીએ તો એ એડવર્બ છે, કારણ કે એ કેરફુલી એ ક્રિયાના અર્થમાં વધારો કરે, કેરફુલ એ નામના અર્થમાં વધારો કરે. એટલે એ રીતે આપણે એ ધ્યાન રાખવાનું છે ખાસ. તો અહીંયા શું મુકાય, ફરી એકવાર બોલું છું, કાં તો વિશેષણ કાં તો ક્રિયા વિશેષણ, બંનેમાં. બરાબર. હવે અહીંયા આપણે વાક્ય લખીશું, ધ્યાન રાખજો. કોઈ બી, મેં તમને શું કહ્યું ભાઈ, કોઈ બે પાત્રો અમુક બાબતમાં સરખા હોય કે ના હોય, બરાબર, એ હું તમને અહીંયા બતાવું છું, ધ્યાન રાખો. જેમ કે અહીંયા એક વાક્ય છે, હિરેન ઇઝ as tall. Hiren is as tall. Hiren is as tall as Darshan. Hiren is as tall as Darshan. શું લખ્યું છે મેં? Hiren is as tall as Darshan. Hiren દર્શન જેટલો જ ઊંચો છે. બંનેની ઊંચાઈ કેવી છે? સરખી છે. They are equally tall. They are similar tall. Equally tall. સરખા ઊંચા છે. કારણ કે as tall as મતલબ શું? as tall as મતલબ equally tall, similar tall, સરખા ઊંચા હોય તો એમાં as નો પ્રયોગ થતો હોય છે. તો હિરેન ઇઝ as tall as દર્શન. હિરેન દર્શન જેટલો જ ઊંચો છે. બંનેની ઊંચાઈનું પ્રમાણ કેવું છે? સરખું છે. ચલો હવે નેગેટિવની વાત કરું તો નેગેટિવમાં ભાઈ મારે as નો પ્રયોગ નથી કરવાનો. નેગેટિવમાં હું શું મૂકીશ? સો એચ. બરાબર. બે પાત્રો લઉં છું અત્યારે, ધ્યાન રાખો. જુઓ, હિરેન અને દર્શન બે કરતાં વધુ પાત્રો લેતો નથી, એ આપણે પછી જોઈશું. અને બે કરતાં વધુ પાત્રવાળું વાક્ય હોય ને એ આપણે આના પછી આ પૂરું થાય, બંને પોઝિટિવ અને કમ્પેરેટિવ, એના પછી આપણે લઈએ છીએ. હિરેન ઇઝ એઝ ટોલ એઝ દર્શન. બરાબર. નકાર વાક્ય લખું છું. જેમ કે જુઓ, જય ઇઝ અ બોય. જય ઇઝ નોટ so clever. Jay is not so clever. Jay is not so clever as Ashish. Jo Ashish. Jay is not so clever as Ashish. Jay Ashish જેટલો હોશિયાર નથી. દે આર નોટ ઇક્વલી ક્લેવર. સરખા હોશિયાર નથી. બરાબર ને? જય ઇઝ નોટ સો ક્લેવર એઝ આશિષ. તો અહીંયા હોશિયારીનું પ્રમાણ સરખું નથી, ઉપરમાં ઊંચાઈનું પ્રમાણ સરખું છે. ધ્યાન રાખજો, બંનેમાં મેં ટુ બીના રૂપનો ઉપયોગ કરીને લખ્યું. ભાઈ જુઓ, ઇઝ ફોર્મ ઓફ ટુ બીનો ઉપયોગ કર્યો છે. પણ ઘણી વખત એક્શન વર્બથી લખવાનું આવે ભાઈ પરીક્ષામાં, અને એની ડિગ્રી ચેન્જ કરવાની આવે ત્યારે ઘણા વિદ્યાર્થીને ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ આવું લખવામાં બહુ પ્રોબ્લેમ રહેતો હોય છે. આપણે ડઝ નોટ મૂક્યો, સાહેબ ડઝ નોટ કેમ મૂક્યું? ડીડ નોટ મૂક્યો, ડીડ નોટ કેમ મૂક્યું? કારનું પ્રોપર નોલેજ ના હોય એટલે આ બધી વસ્તુ ઉદ્ભવે. એટલા માટે મેં પહેલાં ટેન્સ પૂરા કર્યા. ભાઈ ટેન્સ પૂરા કરો ને એટલે પછી બધાને પહોંચી વળાય. એટલે ટેન્સ આવડવા બહુ જરૂરી છે. આમાં આપણે એનો ઉપયોગ આવશે જ. હવે જુઓ, મેં ટુ બીના રૂપ સાથે લખ્યા. હવે એક્શન વર્બ સાથે બે વાક્ય લખું છું, જેમાં એક્શન વર્બ હશે, ક્રિયાસૂચક ક્રિયાપદ હશે. બરાબર. અચ્છા, જેમ કે જુઓ, નયન રન્સ. રનને મેં એસ લગાડ્યું છે ભાઈ, એટલે મેં અહીંયા નયન ત્રીજો પુરુષ એકવચન છે. ડિગ્રી એકલી વર્તમાન કાળમાં જ લખાય એવું નથી. ડિગ્રીને કોઈ બી કાળમાં લખાય, ભૂતકાળમાં લખાય, ભવિષ્યકાળમાં લખાય, એવું કશું નહીં. બરાબર. કાર ગમે તે યુઝ થઈ શકે. તો અહીંયા નયન રન્સ એઝ
નયન રન્સ એઝ ફાસ્ટ એઝ રાજેશ. જુઓ, નયન રન્સ એઝ ફાસ્ટ એઝ રાજેશ. આમાં કેવું લખ્યું છે? નયન રન્સ એઝ ફાસ્ટ એઝ રાજેશ. નયન રાજેશ જેટલું જ ઝડપી દોડે છે. બંને સરખું ઝડપી દોડે છે. બરાબર, બંને સરખું ઝડપી દોડે છે. રન એ એક્શન વર્બ લીધું છે. ધ્યાન રાખજો, ઉપરનામાં મેં ઇઝ ઇઝ ટુ બીના રૂપ લીધા છે. જુઓ, પછી આપણે ડિગ્રી ચેન્જ કરવાની છે. કેવી રીતે કરી શકાય અને ડિગ્રી ચેન્જ પરીક્ષામાં પૂછાય છે. ધ્યાન રાખશો તો વિશ્વાસ છે મને કે 101% તમને આવડી જશે. પણ ધ્યાન રાખજો, બરાબર. નયન રન્સ એઝ ફાસ્ટ એઝ રાજેશ. હવે ભાઈ આપણે એક્શન વર્બમાં જ નકાર વાક્ય લખીએ, બરાબર, પોઝિટિવ ડિગ્રીમાં. બરાબર ને? તો જુઓ, કોઈ બી લખીએ આપણે, જેમ કે આઈ નકાર વાક્ય લખવાનું છે ભાઈ મારે, અને વર્તમાન કાળમાં લખું છું એટલે આઈ સાથે મારે ડુ નોટ મૂકવું પડે. જો હી લખતો હોઉં તો ડઝ નોટ લખવું પડે, પણ જો કારક ભૂતકાળ લખું તો પાછું ડીડ નોટ લેવું પડે. ભવિષ્યકાળ લખું તો શેલ નોટ વિલ નોટ લેવું પડે, પણ અહીંયા વર્તમાન કાળમાં લખું છું. ધ્યાન રાખજો. આઈ ડુ નોટ કોઈ બી લખીએ આપણે. આઈ ડુ નોટ સ્પીક સો ફાસ્ટ, અથવા આઈ ડુ નોટ સ્પીક સો વેલ લઈએ. અહીંયા આપણે થોડુંક બદલી દઈએ. સો વેલ. આઈ ડુ નોટ સ્પીક સો વેલ એઝ હી. જુઓ, એઝ હી. આઈ ડુ નોટ સ્પીક સો વેલ એઝ હી. હું તેના જેટલું સારું બોલતો નથી. નકાર મિનિંગ છો, ધ્યાન રાખજો. નકાર મિનિંગ છે એટલે અહીંયા વેલ મૂક્યું ભાઈ. ઘણા વિદ્યાર્થી એમ કે સાહેબ અહીંયા ગુડ લખવામાં શું વાંધો છે તમને? હે, પણ આ સ્પીક એક્શન વર્બ છે એટલે ગુડ ના લખાય. એક્શન વર્બ છે એટલે અહીંયા વેલ લખવું પડે. જેમ કે આપણે એવું કહેવું હોય કે તે સારું બેટિંગ કરે છે તો હી બેટ્સ ગુડ. નો, હી બેટ્સ વેલ. કારણ કે બેટ એ એક્શન વર્બ છે. ટુ બેટ એટલે બેટ વડે રમવું. બરાબર ને? એક એક્શન વર્બ છે એટલે હી બેટ્સ વેલ લખાય. હી બેટ્સ ગુડ ના લખાય. એ ગ્રામેટિકલી રોંગ છે. બરાબર ને? એટલે અહીંયા સ્પીક એક્શન વર્બ છે એટલે વેલ મૂકવું પડે, ગુડ ના મુકાય. આ ધ્યાન રાખજો, આવી બધી વસ્તુ નોટ કરી લેજો. તો આઈ ડુ નોટ સ્પીક સો વેલ એઝ હી. બરાબર? તો અહીંયા આપણે બે વાક્ય એક્શન વર્બ સાથે લખ્યા ભાઈ, બે ટુ બીના રૂપ સાથે લખ્યા. બરાબર ને? તો ધ્યાન રાખજો. હવે આ ટોટલ વાત મેં કરી પોઝિટિવ ડિગ્રીની, કમ્પેરેટિવ ડિગ્રીની. ભાઈ જો અમે બે જ પાત્રો લીધા છે. ધ્યાન રાખજો. હિરેન દર્શન, જય આશીષ, નયન રાજેશ, આઈ હી. બરાબર? બે પાત્રો લીધા છે. હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રી તરફ જઈશું. ધ્યાન રાખજો. તો એકવાર પોઝિટિવ ડિગ્રીની વાત કરતો કે તમને એઝ અને સો એઝ વાક્યમાં જોવા મળે ભાઈ, તો એ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હોય એ ધ્યાન રાખો. આ એની મોટામાં મોટી ઓળખ છે. તમે રૂપ ઉપરથી તો ઓળખી જ શકશો. જેમ કે આપણે લખીએ ક્લેવર, ક્લેવરર, ક્લેવરેસ્ટ, ટોલ, ટોલર, ટોલેસ્ટ, બિગ, બિગર, બિગેસ્ટ. તો રૂપ ઉપરથી તો ખબર પડે. બિગ આપ્યું હોય તો પોઝિટિવ ડિગ્રી હોય, અને બિગર આપ્યું હોય તો કમ્પેરેટિવ ડિગ્રી હોય, બિગેસ્ટ આપ્યું હોય તો સુપરલેટિવ ડિગ્રી હોય. તો એના ઉપરથી તો ખબર પડે જ, એટલે એનાથી પણ તમે ઓળખી શકો છો. હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રી તરફ જઈએ ભાઈ. ફરી એકવાર વાક્યો જોઈ લો વ્યવસ્થિત રીતે. બરાબર? નીચે લખ્યા છે. એઝ અને સો એઝનો ખાસ એમાં પ્રયોગ કર્યો છે. બે એક્શન વર્બ સાથે છે અને બે ટુ બીના રૂપ સાથે લખ્યા છે. હવે ભાઈ આપણે ચલાવીશું કમ્પેરેટિવ ડિગ્રી. ધ્યાન રાખો. કમ્પેરેટિવ ડિગ્રી બીજી ડિગ્રી છે. નંબર 2 કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીનો આગળ મેં તમને અર્થ લખાવ્યો છે. અધિકતા દર્શક તુલના. અધિકતા દર્શક તુલના. એક પાત્ર બીજા પાત્ર કરતાં અધિક હોય કે ન પણ હોય. બરાબર? એમાં કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થશે. તો ઉપયોગ શું છે ભાઈ? કે જ્યારે એક પાત્ર બીજા પાત્ર કરતાં કોઈ બાબતમાં અધિક હોય કે ઇવન ન હોય તો આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. બરાબર ને? આપણે એ ઉદાહરણ અહીંયા હું તમને બતાવું છું કેવી રીતે અધિક હોય કેવી રીતે ન હોય એ આપણે અહીંયા જોઈએ છીએ. હવે
કમ્પેરેટિવ ડિગ્રીમાં બી એક વસ્તુ ધ્યાન રાખજો, જેમ પોઝિટિવ ડિગ્રીમાં આપણે એઝ અને સો જ લખ્યું, એમ કમ્પેરેટિવ ડિગ્રીમાં તમારે ધ્યાન લખવું ફરજિયાત છે, THAN. આ ધ્યાનનો અર્થ થશે ના કરતા. ધ્યાન રાખજો, શું અર્થ થશે? ના કરતા. પેલું ધ્યાન ના લાવતા પાછા. આ ધ્યાન અલગ છે, ઘણા પરીક્ષામાં ભૂલી જાય. ડિગ્રી ચેન્જ કરતા હોય એટલે ધ્યાન THAN લખું કે THEN લખું, આમાં લગભગ 5-10 મિનિટ પરીક્ષામાં જતી રહે. કયું ધ્યાન? બધું આવડતું હોય ટોટલ, પણ ધ્યાનમાં ફસાઈ જાય. બરાબર? તો આ ધ્યાન એટલે શું થાય? આ ધ્યાનના બે અર્થ છે ભાઈ, ત્યારે અને પછી. જો હું તમને ઉદાહરણ સહિત સમજાવું છું, ધ્યાન રાખો. આ તો આપણે ડિગ્રીમાં જોવાના જ છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં ધ્યાન એટલે ના કરતા, જેમ કે ધ્યાન રાહુલ કરતા, ધ્યાન અજય કરતા, બરાબર? ધ્યાન વિપુલ કરતા, એમ એ તો આવશે આમાં. પણ આ ધ્યાન ત્યારે અને પછી. જેમ કે જુઓ, આપણે ઘણી વખત કહીએ છીએ ભાઈ કે તે વખતે હું રાજકોટમાં હતો. આઈ વોઝ ઇન રાજકોટ ધેન એટલે ત્યારે હું રાજકોટમાં હતો. આઈ વોઝ ઇન રાજકોટ ધેન. તો અહીંયા એ ધ્યાન જે આપણે ભૂતકાળમાં પ્રયોગ કરી શકીએ છીએ. પછી ધ્યાનનો અર્થ પછી એ થાય. ખ્યાલ આવે? જેમ કે કેવું ઉદાહરણ છે, ધ્યાન રાખો. યસ્ટરડે વી વેન્ટ ટુ ધ પ્લેગ્રાઉન્ડ. ફર્સ્ટ વી પ્લેડ અ ક્રિકેટ, ધેન વી પ્લેડ અ હોકી. ગઈકાલે અમે મેદાનમાં ગયા, પ્રથમ અમે ક્રિકેટ રમ્યા, પછી હોકી રમ્યા, ધેન વી પ્લેડ અ હોકી. તો અહીંયા ધ્યાન આ બે અર્થમાં યુઝ થશે, બરાબર? પણ પેલું ધ્યાન છે THAN, એનો અર્થ થશે ના કરતા. આપણે જોઈએ છે વાક્યો એવા, બરાબર? કમ્પેરેટિવ ડિગ્રીમાં જેમ કે અહીંયા આપણે કોઈ બી વાક્ય લખીએ છીએ, ધ્યાન રાખો, ઘણા બધા રૂપ છે ભાઈ. પણ એક વસ્તુ હું તમને ખાસ કહું કે તમે કોઈ બી વાક્ય લખો તો એનું રૂપ તમને આવડવું જોઈએ. એટલે રૂપોએ તમારે તૈયાર કરવા પડે. જેમ કે ટોલનું ટોલર થાય એ ખબર ના હોય તો પછી કઈ રીતે લખી શકો? ગુડનું બેટર થાય, બરાબર? પછી વેલનું એ બેટર થાય, પણ એ ખબર હોવી જોઈએ. એટલે રૂપોએ તમારે તૈયાર કરવા પડે. ખ્યાલ આવે? ઘણા બધા ગ્રામર બુકોમાં રૂપો લખેલા છે ભાઈ, એ આપણે લઈને બેસવું પડે, તૈયાર કરવું પડે, નહીં તો પરીક્ષામાં રૂપ માટે પ્રોબ્લેમ ઊભો થાય પારો. એટલે આપણે બધી રીતે ઓલ ઓવર પ્રિપેરેશન કરવી પડે, બરાબર? હવે અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યો લખું છું ભાઈ, ધ્યાન રાખજો. જેમ કે કોઈ બી વાક્ય લખીએ આપણે, જેમ કે અમિત ઇઝ સ્ટ્રોંગર. સ્ટ્રોંગનું કમ્પેરેટિવ ફોર્મ થાય બે સ્ટ્રોંગર. અમિત ઇઝ સ્ટ્રોંગર દેન રવિ. જુઓ, અમિત ઇઝ સ્ટ્રોંગર દેન રવિ. અમિત રવિ કરતા વધારે મજબૂત છે. એટલે અધિકતા થઈ. ડિગ્રીનું નામ એ શું છે? કમ્પેરેટિવ ડિગ્રી, અધિકતા દર્શક તુલના. એક પાત્ર એટલે કે અમિતને રવિ કરતાં અધિક બતાવ્યો એટલે અધિકતા દર્શક તુલના થઈ. ઇવન અધિક ન પણ હોય. જેમ કે જુઓ, બીજું ઉદાહરણ જુઓ, નેગેટિવ. જેમ કે અહીંયા કોઈ બી વાક્ય આપણે લખીએ, જેમ કે નયન ઇઝ નોટ બ્રેવર. બ્રેવનું કમ્પેરેટિવ થાય બ્રેવર. જો બ્રેવર ખાલી આર લાગે, BRAVE તો આપ્યું જ હોય, ખાલી આર લાગે છે. તો નયન ઇઝ નોટ બ્રેવર દેન અજય. જુઓ, અજય. નયન ઇઝ નોટ બ્રેવર દેન અજય. નયન અજય કરતાં વધારે બહાદુર નથી. નેગેટિવ મિનિંગ છે, નકાર અર્થ અહીંયા છે, બરાબર ને? ધ્યાન રાખો. નયન ઇઝ નોટ બ્રેવર દેન અજય. મેં ભાઈ કમ્પેરેટિવ લખ્યું, જો કમ્પેરેટિવનું રૂપે લખ્યું છે સ્ટ્રોંગર ને બ્રેવર. પછી આપણે એમ લખીએ તો અમિત ઇઝ સ્ટ્રોંગ દેન રવિ. અરે રૂપ પોઝિટિવનું મૂકો છો ને કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય લખો, ખોટું પડે, બરાબર? કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય લખો છો તો કમ્પેરેટિવ રૂપ પણ પ્રયોગ કરવો પડે, બરાબર? એટલે ધ્યાન રાખજો. બંને મેં ટુ બીના રૂપ સાથે લખ્યા ભાઈ. હવે હું એક્શન વર્બ સાથે લખું, બરાબર? એક્શન વર્બ કેમ વારંવાર લખું છું? આ બે લખું જ ના ચાલે, પણ એક્શન વર્બના વાક્યો હું સાથે લઉં છું. કારણ કે પરીક્ષામાં ઘણી વખત આ વાક્યની ડિગ્રી ચેન્જ કરવાની આવે ને તો ઘણા મુશ્કેલી પડતી હોય છે, અને આજે એ મુશ્કેલી આપણે દૂર કરી દેવાની છે, રાખવાની નથી. એટલે વારે ઘડીએ હું અહીંયા લખું છું. આના પછી તરત ટોપિક આવે છે, હાઉ ટુ ચેન્જ ડિગ્રી કેમ બદલવી. પણ પહેલાં હું તમને આ ઉદાહરણ સમજાવી દઉં કેવા છે એ સમજી લો. પહેલાં એક્શન વર્બ સાથે આપણે લખવું છે ભાઈ
તો જુઓ કેવી રીતે કોઈ બી લખીએ, જેમ કે હી પ્લેડ, સમજો આ એક્શન વર્બ આવી ગયું. મેં ભૂતકાળમાં લખ્યું છે ભાઈ, પ્લેઝ લખવું હોય તો લખાય અને પ્લેડ લખવું હોય તો લખાય. પ્લેડ ભૂતકાળમાં આવે, બરાબર. પ્લેઝ લખવું કારણ કે હી ત્રીજો પુરુષ એક વચન છે, પ્લેઝ લખવું તો વર્તમાન કાળમાં બને. હી પ્લેડ અહીંયા આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં લખવાનું છે, પણ થોડુંક આપણે ચેન્જ કરીશું કારણ કે પોઝિટિવ વાક્ય લખવાનું હોય તો થોડીક સ્થિતિ અલગ છે. આપણે શું લખીશું ભાઈ, ભૂતકાળમાં લખવું છે એટલે હી ડીડ નોટ પ્લે. જુઓ હી ડઝ નોટ પ્લે લખું તો વર્તમાન કાળ, પણ મેં ભૂતકાળમાં લખ્યું છે. હી ડીડ નોટ પ્લે બેટર ધેન. પહેલું આપણે નકાર લખ્યું છે, ધ્યાન રાખજો આમાં, પણ એક મિનિટ, નકાર આપણે ક્રમ વાઇઝ લખીએ. એક મિનિટ. હી પ્લેડ બેટર ધેન હી પ્લેડ બેટર ધેન આઈ. જુઓ હી પ્લેડ બેટર ધેન આઈ. આપણે વાક્ય રદ કર્યું કારણ કે નકારની જગ્યાએ આવે, આપણે બીજા ક્રમનું નકાર લખીએ છીએ એટલે હું નકાર નીચે લખું છું, ધ્યાન રાખજો. કોઈ બી બીજું વાક્ય, હી પ્લેડ બેટર ધેન આઈ બી, આ કમ્પેરેટિવ ડિગ્રીમાં વાક્ય છે, ધ્યાન રાખો. તે મારા કરતાં વધારે સારું રમ્યો. આનું ગુજરાતી એવું છે, જુઓ હી પ્લેડ બેટર ધેન આઈ, તે મારા કરતાં વધારે સારું રમ્યો, એવો એનો અર્થ છે, ધ્યાન રાખજો. એટલે આ કમ્પેરેટિવ ડિગ્રી છે, પણ આમાં તફાવત શું છે ભાઈ, કે આ મેં લખ્યું એ એક્શન વર્બ સાથે લખ્યું, પેલું ટુ બીના રૂપ સાથે છે, બરાબર. હવે આપણે એક્શન વર્બમાં જ આપણે હવે નકાર લખીશું, બરાબર ને. તો એક્શન વર્બ સાથેનું નકાર વાક્ય લખીશું. જેમ કે જુઓ કોઈ બી વાક્ય લખીએ, રોશની વર્તમાન કાળમાં લખું છું, ધ્યાન રાખજો. ભૂતકાળમાં લખું મારે ડીડ નોટ મૂકવું પડે, પણ વર્તમાન કાળમાં લખું છું. રોશની ડઝ નોટ ટાઈપ એટલે ટાઈપ કરવું એમ, બરાબર. રોશની ડઝ નોટ ટાઈપ ફાસ્ટર. જો કમ્પેરેટિવ ફોર્મ લખ્યું મેં, રોશની ડઝ નોટ ટાઈપ ફાસ્ટર ધેન રેખા. ફાસ્ટર ધેન રેખા. જો બરાબર, ધ્યાન રાખજો. રોશની ડઝ નોટ ટાઈપ ફાસ્ટર ધેન રેખા. રોશની રેખા કરતાં વધુ ઝડપી ટાઈપ કરતી નથી. અને અહીંયા ડીડ નોટ મૂકો તો શું થાય, ટાઈપ ન કરવી એમ. જુઓ રોશની ડીડ નોટ ટાઈપ ફાસ્ટર ધેન રેખા. રોશનીએ રેખા જેટલું ઝડપી ટાઈપ ન કર્યું એમ, જો ડીડ મૂકો તો, બરાબર. ભૂતકાળમાં એ લખી શકાય, વિલ એ મૂકી શકાય. જુઓ રોશની વિલ નોટ ટાઈપ ફાસ્ટર ધેન રેખા, તો પછી ગુજરાતી કેવું થાય, ભવિષ્યકાળની જેમ. રોશની રેખા જેટલું ઝડપી ટાઈપ કરશે નહીં, રેખા કરતાં વધારે ઝડપી ટાઈપ નહીં કરે, બરાબર. એ રીતે ખ્યાલ. રોશની રેખા કરતાં વધારે ઝડપી ટાઈપ કરશે નહીં, એમ એ રીતે મિનિંગ છે. અને વર્તમાન કાળ હોય તો વર્તમાન કાળનો મિનિંગ લેવાનો. જેમ કે અહીંયા ફરી એકવાર કહું છું, રોશની ડઝ નોટ ટાઈપ એટલે ડઝ નોટ ટાઈપ ફાસ્ટર ધેન રેખા. રોશની રેખા કરતાં વધુ ઝડપી ટાઈપ કરતી નથી, ના કરતાં વધુ ટાઈપ કરતી નથી. અને ડીડ નોટ આવે તો ટાઈપ ના કરતાં વધુ ટાઈપ ન કરવી એમ, બરાબર. વધુ ઝડપી એવી વાત છે, એટલે ખાસ ધ્યાન રાખજો. અહીંયા તુલના કરવામાં આવે છે એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. હવે અહીંયા આપણે કમ્પેરેટિવ ડિગ્રીના પણ 2 વાક્યો, ટોટલ 4 વાક્યો લખ્યા. એમાં 2 આપણે લખ્યા ટુ બીના રૂપ સાથે અને 2 લખ્યા એક્શન વર્બ સાથે. હવે આપણે ભાઈ 2 પાત્રોવાળા જ વાક્યો અત્યાર સુધી લીધા છે. 2 કરતાં વધુ પાત્રોવાળા કોઈ વાક્યો અત્યારે લીધા નથી, કારણ કે પરીક્ષામાં ઘણા શું કરે કે 2 પાત્રવાળું વાક્ય આપ્યું હોય ને સુપરલેટિવમાં લઈ જવા પ્રયત્ન કરે. ઇમ્પોસિબલ, ટોટલી ઇમ્પોસિબલ. 2 પાત્રવાળું વાક્ય કદી સુપરલેટિવમાં ના લખાય. 2 પાત્રો હોય, જેમ કે રાજેશ, દિનેશ, મહેશ, રાજુ, રેખા, રોશની, આવા 2 જ પાત્રો હોય તો કમ્પેરેટિવ હોય તો પોઝિટિવ કરો, પોઝિટિવ હોય તો કમ્પેરેટિવ કરો. એને સુપરલેટિવમાં લઈ જવાનો પ્રયત્ન ના કરો, કારણ કે 2 જ પાત્રો છે એમાં. સુપરલેટિવ કોઈ દિવસ 2 પાત્રોમાં લખાય નહીં, ખ્યાલ આવે. એટલે ધ્યાન રાખો. તો અને એવું વાક્ય પરીક્ષામાં પૂછાતું હોય છે, ધ્યાન રાખજો, બરાબર. પરીક્ષામાં તો ખાલી લખી દે ચેન્જ ધ ડિગ્રી. હવે પાત્ર 2 હોય અને તમે સુપરલેટિવમાં લઈ જવા પ્રયત્ન કરો, ઇમ્પોસિબલ છે. 2 પાત્ર હોય તો જો પોઝિટિવ હોય તો કમ્પેરેટિવ કરો અને કમ્પેરેટિવ હોય તો
પોઝિટિવ કરો, એને સુપરલેટિવમાં ના લઈ જશો, ઇમ્પોસિબલ છે, બરાબર ને. હવે હું અહીંયા ટોપિક લખું જ છું ભાઈ. શું લખીશ? ધ્યાન રાખો. હાઉ ટુ ચેન્જ ડિગ્રી. એના માટેનો નિયમ હું તમને અહીંયા સમજાવું છું, ધ્યાન રાખજો. હાઉ ટુ ચેન્જ ડિગ્રી. ડિગ્રી કેમ બદલવી? એક પરફેક્ટ નિયમ બોર્ડ ઉપર લખું છું. જો યાદ રાખશો તો જીવનભરનો પ્રોબ્લેમ મટી જશે. 2 પાત્રવાળા વાક્યોની ડિગ્રી ચેન્જ કરવાનો પરફેક્ટ નિયમ. ખ્યાલ આવ્યો? ધ્યાન રાખો. જુઓ, પીડી એટલે પોઝિટિવ ડિગ્રી. જો પોઝિટિવ ડિગ્રી હકાર હોય ભાઈ, એ વાક્ય હકાર હોય પોઝિટિવ ડિગ્રીનું, અને તમારે એની ડિગ્રી ચેન્જ કરવાની હોય તો કમ્પેરેટિવ ડિગ્રીમાં લઈ જવાનું થાય તો એ નકાર જ બને ભાઈ. સીડી શું બને? નકાર બને. ધ્યાન રાખો. અને આ વાક્ય આપ્યું હોય સીડી નકાર તો પીડી હકાર બને. એટલે આમથી આમ જવાય અને આમથી આમે અવાય, બંને રીતે. આ આપ્યું હોય તો આ થાય, આ આપ્યું હોય તો આ થાય, બરાબર. પોઝિટિવ ડિગ્રી હકાર હોય તો કમ્પેરેટિવ ડિગ્રી નકાર જ થાય. એને પોઝિટિવ નહીં રાખવાની, પછી નકાર કરી જ દેવાનું. હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું છું, ધ્યાન રાખજો. હવે પીડી જ ભાઈ નકાર આપી દીધી હોય, સમજી લો. કહેવાનો અર્થ શું છે? પીડી જ નકાર હોય, ઉપર હકાર લખ્યું છે. પીડી નકાર હોય તો પછી સીડી કમ્પેરેટિવ ડિગ્રી એ શું થઈ જાય? એની ઓપોઝિટ થઈ જાય. આ નકાર છે તો આ હકાર થઈ જાય, બરાબર. આ ધ્યાન રાખો. પીડી નકાર હોય ને ડિગ્રી ચેન્જ કરવાનું કહે તો એ કમ્પેરેટિવ ડિગ્રી શું બને? હકાર બને. અને જો કમ્પેરેટિવ ડિગ્રી હકાર હોય, ડિગ્રી ચેન્જ કરવાની હોય અને પીડીમાં લઈ જવાનું તો ભાઈ નકાર જ બને. એટલે આમથી આમે અવાય, આમથી આમે જવાય, આમથી આમ પણ જવાય ને આમથી આમે અવાય. આ પરફેક્ટ નિયમ છે. જેના માઇન્ડમાં આ ઉતરી જાય એને 2 પાત્રવાળા વાક્યો કદી ખોટા ના પડે. એની ડિગ્રી ચેન્જ કદી નહીં, ક્યારે નહીં. કારણ કે બધો જવાબ આની અંદર જ છે, બરાબર. આમાંથી આ એ કરી શકાય ને આમાંથી આ કરાય. આ આપ્યું હોય તો આ થાય, આ આપ્યું હોય તો આ થાય, બરાબર. ડિગ્રી ચેન્જ કરવાની છે. હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. જુઓ, આ નિયમ સાર્થક થાય છે કે કેમ? જો સાર્થક ના થાય તો ખોટો ગણાય. પણ હું અહીંયા એક્ઝામ્પલ આપું છું, ધ્યાન રાખો. જેમ કે અહીંયા એક ઉદાહરણ છે, સમજજો. વિનોદ ઇઝ ટોલર. આપણે પણ પહેલાં કમ્પેરેટિવમાં લખીએ છીએ, પીડી હકાર લખીશું. વિનોદ ઇઝ એઝ ટોલ એઝ વિનોદ ઇઝ એઝ ટોલ એઝ નયન. બરાબર. આવું વાક્ય એક્ઝામમાં આપ્યું છે. બહુ સિમ્પલ વાક્ય છે. અને એમ કે ચેન્જ ધ ડિગ્રી. વાક્ય બરોબર અભ્યાસ કરો વાક્યનો. જુઓ, આ વાક્ય આપ્યું છે એક્ઝામમાં, કહે કે ચેન્જ ધ ડિગ્રી. તો સમજી લો પહેલાં પાત્રો કેટલા છે? 2 જ છે, 1 અને 2. એટલે આ કમ્પેરેટિવ સિવાય કોઈ ડિગ્રીમાં જાય નહીં. આને સુપરલેટિવમાં ના લઈ જવાય. ખ્યાલ આવ્યો? કારણ કે એનું રીઝન એ છે કે પાત્રો 2 છે. 2 પાત્રવાળું વાક્ય સુપરલેટિવમાં ના લખાય. તો વિનોદ ઇઝ એઝ ટોલ એઝ નયન, બરાબર. હવે મેં નિયમ લખ્યો છે ભાઈ. જુઓ, પીડી હકાર તો સીડી નકાર, બરાબર. તો જો આ પીડી છે અને ક્યાંય નોટ દેખાય છે, નકાર જ છે, બરાબર. અને એઝ આપ્યું છે ભાઈ, સાબિતી છે કે આ પોઝિટિવ ડિગ્રી છે. ટોલ આપ્યું છે એ સાબિતી છે કે આ પોઝિટિવ ડિગ્રી છે, બરાબર. એટલે હવે આપણે શું કરીશું ભાઈ? નક્કી સીડી નકાર કરીશું. તો જો પાછળનું પાત્ર ભાઈ અહીંયા આપણે લઈશું નયન ઇઝ. હવે શું કરવાનું છે? નકાર એટલે નોટ મૂકી દેવાનું. નયન ઇઝ નોટ. હવે કમ્પેરેટિવ કરવાનું છે એટલે ટોલનું કમ્પેરેટિવ શું થાય? ટોલર. નયન ઇઝ નોટ ટોલર. અને મેં આગળ કહ્યું ને કે કમ્પેરેટિવમાં ધેન ફરજિયાત મૂકવાનું, તો ધેન. જુઓ, નયન ઇઝ નોટ ટોલર ધેન વિનોદ. નયન ઇઝ નોટ ટોલર ધેન વિનોદ, બરાબર. તો અહીંયા નયન ઇઝ નોટ ટોલર ધેન વિનોદ. હવે આ બે આપણે ડિગ્રી ચેન્જ કરી. ઘણાને એવું થશે કે સાહેબ અર્થ તો બદલાઈ જાય ને આમાં 2માં. ના, અર્થ ના બદલાય, ડિગ્રી બદલાય. અર્થ એ ના રહે. જો હું તમને ગુજરાતી કરીને સમજાવું, ધ્યાન રાખો. આનું ગુજરાતી શું છે? વિનોદ ઇઝ એઝ ટોલ એઝ નયન. વિનોદ નયન જેટલો જ ઊંચો છે. એટલે બંનેની ઊંચાઈનું પ્રમાણ કેવું છે? સરખું છે. નીચેનામાં સરખું છે. હા, બદલાઈ નથી જતું. જુઓ, નીચેની ડિગ્રીમાં કેવું ટ્રાન્સલેશન થાય છે? નયન ઇઝ નોટ ટોલર ધેન વિનોદ. નયન વિનોદ કરતાં
વધારે ઊંચો નથી, એટલે બે કેવા છે? સરખા ઊંચા છે, એસ ટોલ એસ છે. એટલે ડિગ્રી બદલો એટલે કદી અર્થ ના બદલાય, અર્થ એના એ જ રહે. બરાબર? કદાચ આ વાક્ય આપ્યું છે એક્ઝામમાં, સમજો હો, થોડું ડિટેલ સમજાવું છું. આ વાક્ય આપ્યું છે અને ઉપર એવી સૂચના આપે કે ભાઈ મેક ઇટ નેગેટિવ, મેક ઇટ નેગેટિવ. આપેલા વાક્યને નકાર બનાવો. જે વાક્ય આપ્યું છે નકાર, તો કોનો સહારો લેવાનો? ડિગ્રી ચેન્જ કરી દેવાની, કારણ કે એમાં નોટ આવે જ છે. બરાબર? નોટ આવે છે ને નકાર બની જાય છે. અને પાછું એમ લખે કે મેક ઇટ નેગેટિવ વિધાઉટ ચેન્જિંગ ધ મિનિંગ ઓફ ધ સેન્ટેન્સ. વાક્યનો અર્થ બદલ્યા વગર નકાર બનાવો. તો આ અર્થ બદલ્યો નથી, અર્થ એના જ રહે છે. મેં તમને આગળ સમજાવ્યું, અને નકાર બની જાય છે ભાઈ. તો મેક ઇટ નેગેટિવ આ વાક્યમાં લખીએ ને તોય આ જવાબ, અને ચેન્જ ધ ડિગ્રી લખીએ તોય આ જવાબ. બંનેનો જવાબ સરખો થાય, બંને સૂચનાઓને. બરાબર? ચલો, તો આ વસ્તુ તમે સમજી ગયા. હવે હું તમને અહીંયા પોઝિટિવ ડિગ્રી હકાર હતી, તો ભાઈ આપણે સીડી નકારમાં કેવી રીતે ટર્ન કરી. તમે હવે પોઝિટિવ ડિગ્રી ભાઈ હું નકાર લખું, ધ્યાન રાખજો. જેમ કે અહીંયા કોઈ બી વાક્ય લખું, રીના ઇઝ નોટ. ડિગ્રી પોઝિટિવ જ લખવાની છે, પણ નકાર લખવાની છે. બરાબર? જો પીડી નકાર, રીના ઇઝ નોટ સો બ્રિલિયન્ટ, બ્રિલિયન્ટ. Rina is not so brilliant as Nisha. ધ્યાન રાખજો, આ લાઈન સર લખ્યું છે. પહેલાં પીડી હકાર હતું તો એનું કમ્પેરેટિવ ડિગ્રી નકાર કર્યું, હવે પીડી નકાર લખી છે. એટલે મારે સુએદનો મૂક્યો, મેં અહીંયા સુએદનો પ્રયોગ કર્યો છે, પોઝિટિવ ડિગ્રી જ છે. હવે રીના ઇઝ નોટ સો બ્રિલિયન્ટ એઝ નિશા, એની ડિગ્રી ચેન્જ કરવાની છે. તો જુઓ ડિગ્રી ચેન્જ કેવી રીતે થશે? શું કરવું પડશે મારે? સીડી હકાર. તો નિશા શરૂઆતમાં લખીશું આપણે, નિશા ઇઝ. હવે નોટ નહીં લખું હું, કારણ કે પીડી નકાર હતી તો સીડી હકાર થશે, એટલે મારે નોટ નથી લખવાનું. તો નિશા ઇઝ મોર બ્રિલિયન્ટનું કમ્પેરેટિવ ફોર્મ લખું સીધું, મોર બ્રિલિયન્ટ, મોર બ્રિલિયન્ટ then Rina. બરાબર? હવે આમાં કૌંસમાં સૂચના આપી હોય ચેન્જ ધ ડિગ્રી, આવી સૂચના અહીંયા આપી હોય તો આનો આન્સર થઈ ગયો. સમજો. હવે અહીંયા પણ તમને સવાલ થશે કે સાહેબ અર્થ બદલાય? અર્થ ના બદલાય, એના એ જ રહે. જુઓ ટ્રાન્સલેશન જુઓ, રીના ઇઝ નોટ સો બ્રિલિયન્ટ એઝ નિશા. રીના નિશા જેટલી તેજસ્વી નથી. બરાબર? રીના ઇઝ નોટ સો બ્રિલિયન્ટ એઝ નિશા. રીના નિશા જેટલી તેજસ્વી નથી. બરાબર? હવે આનું ગુજરાતી શું થાય છે? જે ડિગ્રી ચેન્જ કરીએ એનું જુઓ, તો નિશા ઇઝ મોર બ્રિલિયન્ટ દેન રીના. નિશા રીના કરતાં વધારે તેજસ્વી છે. અર્થ એ ના રહ્યો, અર્થ બદલાયો નહીં. બંને વાક્યનો અર્થ બદલાતો નથી અને ડિગ્રી ચેન્જ થઈ જાય છે. બરાબર? તો આ નિયમનો ભાઈ મેં ઉપયોગ કર્યો. તમે જોયું ને આ નિયમ કેટલો ઉપયોગી છે. એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ખાસ તમારે યાદ રાખવાનું કાયમ માટે. બે પાત્રવાળા માટે આ નિયમ જે લખ્યો આશીર્વાદરૂપ છે. બરાબર? જો એ ધ્યાન રાખશો તો ડિગ્રી ખોટી પડશે નહીં. અહીંયા ભાઈ મેં વાત કરી ટુ બીના રૂપની ડિગ્રી ચેન્જ કરી. બરાબર? એમાં ટુ બીના રૂપવાળા વાક્યો હતો. હવે એક્શન વર્બવાળા લઉં. ધ્યાન રાખો, આના જ વસ્તુ ફરીથી એક્શન વર્બ સાથે. ધ્યાન રાખજો, કારણ કે પરીક્ષામાં કયું પૂછાય નક્કી હોતું નથી. ગમે તે પૂછે ભાઈ. એક્શન વર્બ મારું પૂછે ને તો ઘણા વિદ્યાર્થીઓને ટપ પડતું હોય છે, અને એમાં ડીડ નોટ, ડુ નોટ, ડઝ નોટ, વિલ નોટ આમ જ માર ખાઈ જતા હોય છે મોટા ભાગે. એટલે એ ધ્યાન રાખજો. એક્શન વર્બનું પૂછે ને તો થોડુંક તમારે ધ્યાન રાખવાનું છે, ને ધ્યાન રાખીને લખવાનું છે. પેલું સરળ પડે આગળ લખાવીએ. બરાબર? ઇઝીલી લખી શકાય અમુક તૈયારી તમે કરો તો. જુઓ, જેમ કે અહીંયા એક વાક્ય લખું છું, જય, કોઈ બી લખવું આપણે, અહીંયા ગમે તે લખીએ. જેમ કે અજય રન્સ એઝ ફાસ્ટ. અજય રન્સ એઝ ફાસ્ટ એઝ કેયુર. સમજો, અજય રન્સ એઝ ફાસ્ટ એઝ કેયુર એક્શન વર્બ છે. ધ્યાન રાખજો. હવે આમાં અહીંયા લખ્યું છે ચેન્જ ધ ડિગ્રી.
ચેન્જ ધ ડિગ્રી, ડિગ્રી બદલો, બરાબર, ચેન્જ ધ ડિગ્રી. તો અહીંયા આની ડિગ્રી ચેન્જ કરવાની છે ભાઈ. અજય રન્સ એઝ ફાસ્ટ એઝ કેયુર, અથવા મેક ઇટ નેગેટિવ પણ પૂછે. તો શું કરીશું ભાઈ, અહીંયા ધ્યાન રાખો, આમાં શું કરવાનું છે, બરાબર જુઓ. પાછળનો સબ્જેક્ટ અહીંયા જે પાત્ર છે અહીંયા આગળ લાવીશું, કેયુર. હવે અહીંયા શું કર્યું છે ખાસ ધ્યાન રાખો કે ભાઈ એસ લગાડ્યો છે. જુઓ, સાદા વર્તમાનકાળમાં અહીંયા એસ લગાડ્યો છે. સાદા વર્તમાનકાળમાં વાક્ય છે અજય રન્સ એઝ ફાસ્ટ એઝ કેયુર. સાદા વર્તમાનકાળમાં મેં ચલાવતી વખતે પહેલાં કહેલું છે ભાઈ કે ધ્યાન રાખજો કે ડુ નોટ, ડઝ નોટ ક્યાં મૂકવું. ભૂતકાળમાં મેં કહ્યું હતું કે ડીડ નોટ ક્યાં મૂકવું. હવે આ ડિગ્રીમાં એનો ઉપયોગ કરવાનો આવે છે. જેને આમાં ના ખબર પડે એને મુશ્કેલી પડે, એટલે ધ્યાન રાખો. અહીંયા કેયુર ડઝ નોટ રન મારે લખી દેવું પડશે. કેયુર ડઝ નોટ રન, બરાબર. હવે આ ડઝ નોટ રન લખ્યું ને એ ઘણા સ્ટુડન્ટને મુશ્કેલી પડતી હોય છે એમાં. તો જુઓ, સમજાવું, ધ્યાન રાખો. સાદા વર્તમાનકાળમાં આપણે આવું લખતા, જેમ કે હી પ્લેઝ વેલ. સમજો, હી પ્લેઝ વેલ, તે સારું રમે છે. હવે આને નકાર કેવી રીતે બનાવતા? હી ડઝ નોટ પ્લે વેલ, હી ડઝ નોટ પ્લે વેલ. એટલે આ તમે આગળ ભણી ચૂક્યા છો, આમાં કંઈ નવું નહીં, બરાબર. જો આ પ્લેઝનું શું કરી દીધું? ડઝ નોટ પ્લે. તો રન છે તો મારે ડઝ નોટ રન લખવું પડે, બરાબર. હા, અને એક વસ્તુ બીજું સમજો, કદાચ આઈ હોય ભાઈ, આ હીની જગ્યાએ આઈ હોય તો હું શું લખું? આઈ પ્લે વેલ, હું સારું રમું છું, બરાબર. આઈ પ્લે વેલ. હવે આને નકાર મારે બનાવવું હોય તો હું શું લખીશ? આઈ ડુ નોટ પ્લે વેલ. લો, એટલે ડુ નોટ અને ડઝ નોટ બંને સાદા વર્તમાનકાળમાં જ આવે, કાયમ માટે યાદ રાખી લો. જો આ ડુ નોટ પ્લે, કેમ કે આઈ છે એટલે ડુ નોટ, પણ આ હી ત્રીજો પુરુષ એકવચન છે એટલે મારે ડઝ નોટ પ્લે લખવું પડે. અહીંયા કેયુર શું છે? કેયુર એટલે હી, કેયુર એટલે હી ડઝ નોટ, તો કેયુર ડઝ નોટ, બરાબર. તો કેયુર ડઝ નોટ રન. હવે ડિગ્રી ચેન્જ કરવાની છે ભાઈ, પીડી હકાર તો સીડી નકાર. કેયુર ડઝ નોટ રન ફાસ્ટોર, ફાસ્ટનું કમ્પેરેટિવ ફોર્મ ફાસ્ટોર. કેયુર ડઝ નોટ રન ફાસ્ટોર ધેન અજય. ના કરતા, અજય ના કરતા, ધેન અજય, અજય ના કરતા, બરાબર. તો અહીંયા ડિગ્રી ચેન્જ થઈ ગઈ, અર્થ પણ બદલાયો નહીં. આપણે ચેક કરી લઈએ. જુઓ, અજય રન્સ એઝ ફાસ્ટ એઝ કેયુર. અજય કેયુર જેટલું જ ઝડપી દોડે છે, બંને સરખું ઝડપી દોડે છે. અહીંયા શું છે? કેયુર ડઝ નોટ રન ફાસ્ટર ધેન અજય. કેયુર અજય કરતાં વધારે ઝડપી દોડતો નથી, એટલે બે સરખું ઝડપી દોડે છે એમ કહેવાનો અર્થ છે, બરાબર. બે સરખું ઝડપી દોડે છે, કહેવાનો અર્થ એ રીતે છે. તો કેયુર ડઝ નોટ રન ફાસ્ટર ધેન અજય. ઓકે, નાવ અહીંયા આપણે શું લઈશું ભાઈ? હવે એક્શન વર્બ સાથેનું નકાર વાક્ય લખીએ કોઈ બી, બરાબર. ધ્યાન રાખો એની ડિગ્રી કેવી રીતે ચેન્જ કરવી, પણ એ નકાર લખીશું ભાઈ. હા, પીડી હકાર તો લખી દીધું એક્શન વર્બ સાથેનું. જેમ કે અહીંયા આપણે કોઈ બી લખીએ, શૈલેષ ડઝ નોટ, આપણે વર્તમાન કાળમાં લખીશું એટલે હું ડઝ નોટ લખું છું. ધ્યાન રાખો, નકાર લખવાનું છે અને મારી ડિગ્રી કઈ લખવાની છે ભાઈ? પોઝિટિવ જ લખવાની છે. શૈલેષ ડઝ નોટ સ્પીક. શૈલેષ ડઝ નોટ સ્પીક પોઝિટિવ નકાર, એટલે મારે સો એઝનો ઉપયોગ કરવો પડશે. સો વેલ, શૈલેષ ડઝ નોટ સ્પીક સો વેલ, શૈલેષ ડઝ નોટ સ્પીક સો વેલ એઝ રાજેશ, અથવા એઝ કોઈ બી લખીએ આપણે અહીંયા રીતેશ, બરાબર. જો, શૈલેષ ડઝ નોટ સ્પીક સો વેલ એઝ રીતેશ. શૈલેષ રીતેશ જેટલું સારું બોલતો નથી, બરાબર. તો અહીંયા નોટ આપ્યું, પોઝિટિવ ડિગ્રી નકાર, અને સો એઝ આપેલું છે ભાઈ, પોઝિટિવ ડિગ્રી નકાર છે. હવે આની ડિગ્રી કેમ ચેન્જ કરવાની? એક્શન વર્બ સાથેની. જો સ્પીક એક્શન વર્બ, રન એક્શન વર્બ, બરાબર. તો અહીંયા રીતેશને આપણે શરૂઆતમાં લાવીશું, ડિગ્રી ચેન્જ કરવાની છે. ધ્યાન રાખો, સૂચના મેં લખી નથી, પણ અહીંયા સમજી લેજો, ચેન્જ ધ ડિગ્રી, બરાબર ને. તો અહીંયા રીતેશ. હવે શું કરીશું ભાઈ? નોટ તો આવશે નહીં, કારણ કે શું લખ્યું છે? પીડી નકાર તો સીડી હકાર, નોટ જાય. હવે નોટ જાય એટલે ડઝે જાય. ડઝમાં સમાયેલો SKES કોને લાગી જાય? સ્પીકને,
બરાબર. ES આવતો હોય તો ES, S આવતો હોય તો S, પણ સ્પીકમાં S લાગે. બરાબર. એટલે કોઈ બી આ તો વાત છે, જનરલી લખ્યું છે આપણે. જ્યારે પણ આ રીતે નોટ દૂર કરો, ડસ દૂર કરો, એટલે એમાં સમાયેલો S કે ES હોય એ જે તે ક્રિયાપદને લાગી જાય. એટલે આપણે શું લખીશું ભાઈ? રીતે સ્પીક્સ. રીતે સ્પીક્સ. બરાબર. હવે CD હકાર કરવાની છે. રીતે સ્પીક્સ તો વેલનું શું થઈ જશે? વેલ, બેટર, બેસ્ટ. તો અહીંયા રીતે સ્પીક્સ બેટર ધેન. રીતે સ્પીક બેટર ધેન શૈલેષ. રીતે સ્પીક્સ બેટર ધેન શૈલેષ. જુઓ, હવે મિનિંગ તપાસી જુઓ. મિનિંગ સરખો જ આવે, ડિગ્રી ચેન્જ થાય, મિનિંગ નહીં. પહેલાં મેં કહેલું છે, બરાબર, ધ્યાન રાખો. જુઓ, શૈલેષ ડઝ નોટ સ્પીક સો વેલ એઝ રીતેશ. શૈલેષ રીતેશ જેટલું સારું બોલતો નથી. એનો મતલબ એ થયો રીતેશ સ્પીક બેટર ધેન શૈલેષ. રીતેશ શૈલેષ કરતાં વધારે સારું બોલે છે. બરાબર. એટલે અર્થ બદલાય નહીં, અર્થ એકના એક રહે અને ડિગ્રી ચેન્જ થઈ જાય. બરાબર ને ભાઈ? તો અહીંયા આપણે વાત શાની કરી? પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીના ફક્ત 2 પાત્રવાળા વાક્યો. મેં તમને આગળ કહ્યું કે આને સુપરલેટિવમાં લઈ જાઓ તો વ્યર્થ પ્રયત્ન છે. યુ કેન નોટ ટર્ન ઇટ ઇન્ટુ સુપરલેટિવ ડિગ્રી. 2 પાત્રવાળા વાક્યો હોય ને ભાઈ, તો હજી એક વાર કહું છું, પોઝિટિવનું કમ્પેરેટિવ, કમ્પેરેટિવનું પોઝિટિવ. અને આ નિયમને ફોલો કરવાનો, કદી વાક્ય ખોટું નહીં પડે. બરાબર? ધ્યાન રાખજો. હવે આપણે સુપરલેટિવ તરફ જઈ રહ્યા છીએ. જુઓ, સુપરલેટિવ ડિગ્રી ધ્યાન રાખજો. તો અહીંયા 3જી ડિગ્રી આપણે લઈએ છીએ. અહીંયા ક્રમ પણ હું લખીશ 3. સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠતા દર્શક તુલના. આગળ હું લખાવી ચૂક્યો છું. બરાબર ને? કોઈ પાત્રને કોઈ બાબતમાં શ્રેષ્ઠ બતાવવાનું, ઇવન શ્રેષ્ઠ હોય કે ન પણ હોય. બરાબર ને? તો અહીંયા સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કેવી બાબતમાં થશે? જો પોઝિટિવનો મેં બતાવ્યો, કમ્પેરેટિવનો ઉપયોગ બતાવ્યો, સુપરલેટિવનો બોલું છું ઉપયોગ ધ્યાન રાખો. જ્યારે કોઈ એક પાત્ર અમુક વર્ગમાં અમુક બાબતમાં સૌથી શ્રેષ્ઠ છે તેવું દર્શાવવા માટે સુપરલેટિવ ડિગ્રી વપરાય છે. જેમ કે કોઈ વર્ગખંડ હોય, એમાં કોઈ એક વિદ્યાર્થી છે, માનો કે 60 વિદ્યાર્થીનો વર્ગખંડ છે. બરાબર? વર્ગમાં 60 વિદ્યાર્થી છે, ધોરણ 10નો ક્લાસ છે યા 12માનો ક્લાસ છે, પણ એમાં જય કે અજય કરીને કોઈ એક છોકરો છે, સમીર કરીને કોઈ એક છોકરો, સમીર કરીને કોઈ એક છોકરો છે, સૌથી હોશિયાર છે. તો આપણે એના માટે શું કહીશું? ભાઈ 60માં સમીર સૌથી વધારે હોશિયાર છે. એટલે લખીશું આપણે, જુઓ, સુપરલેટિવ ડિગ્રીમાં વાક્ય ધ્યાન રાખજો. તો સુપરલેટિવ ડિગ્રી, સમીર ઇઝ 60 છોકરા છે ક્લાસમાં, પણ ક્લાસમાં સમીર જેટલું કોઈ હોશિયાર નથી. સૌથી હોશિયાર હોય તો એ સમીર છે. એટલે એવી બાબત બતાવવા માટે આપણે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીશું. તો સમીર ઇઝ ધ ક્લેવરેસ્ટ. સમીર ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ in the class. સમીર ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. સમીર વર્ગમાં સૌથી હોશિયાર છોકરો છે. એટલે બીજું કોઈ સમીર જેટલું હોશિયાર નથી. આ ટોપ પોઝિશન, શ્રેષ્ઠ પોઝિશન દર્શાવી છે. કારણ કે આનું મિનિંગ છે સુપરલેટિવ, શ્રેષ્ઠતા દર્શક તુલના. બરાબર ને? તો અહીંયા સમીર ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. જો ક્લેવરેસ્ટ, ક્લેવર, ક્લેવરર, ક્લેવરેસ્ટ, આ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ મેં અહીંયા મૂક્યું છે. બરાબર? તો અહીંયા એ રીતે સુપરલેટિવમાં લખાશે. હવે આપણે તરત આમાં વાત કરીએ કે કમ્પેરેટિવમાં બી આગળ મેં વાત કરી કે ધ્યાનનો ઉપયોગ ફરજિયાત છે. કમ્પેરેટિવમાં ધ્યાન આવે. પોઝિટિવ ડિગ્રી હોય તો એઝ કે સો એઝ આવે. બરાબર? જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં સુપરલેટિવ રૂપની આગળ ધ મૂકવું ફરજિયાત છે. બરાબર? આ ધ્યાન રાખજો. હવે અહીંયા બી આની આપણે આવું વાક્ય તમને એક્ઝામમાં આપ્યું હોય અને એમ કે આની ડિગ્રી ચેન્જ કરો બી, તો જુઓ, 2 પાત્રવાળા વાક્યની આગળ શીખવાડી એને આને મિક્સ ના કરતા.
એ રીતે બરાબર છે, આગળ લખાવીએ. એ 2 પાત્રવાળી ડિગ્રી જે ચેન્જ કરવાની છે એનો એ નિયમ મેં તમને લખાવ્યો. હવે આ થોડું આ અલગ રીતે થાય છે, ધ્યાન રાખજો. તો સમીર ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. તો નો અધર સ્ટુડન્ટ એક વચનમાં લખવાનું. નો અધર સ્ટુડન્ટ in the class no other student in the class is no other student in the class is so clever as Samir. બરાબર. no other student in the class is so clever as Samir. વર્ગમાં સમીર જેટલો કોઈ વિદ્યાર્થી હોશિયાર નથી. બીજો કોઈ પણ વિદ્યાર્થી વર્ગમાં સમીર જેટલો હોશિયાર નથી. તો સો એઝ મૂક્યું ભાઈ. કેમ એવું કર્યું? એઝ ના મુકાય? પણ જો અહીંયા શું છે, નો અધર નકાર અર્થ આપે છે ભાઈ. આ નો આવી ગયું ને, અને મેં તમને પોઝિટિવ ડિગ્રીમાં આગળ કહ્યું કે હકાર હોય તો એઝ, નકાર હોય તો સો એઝ. આ નો આપ્યું છે અહીંયા, એટલે મારે અહીંયા સો એઝ લખવું પડ્યું. બરાબર, સો એઝ એટલા માટે લખ્યું છે. હવે આની કમ્પેરેટિવ ડિગ્રી કરીએ ભાઈ. બરાબર, પરીક્ષામાં પૂછે કે કમ્પ્લેટ એને કમ્પેરેટિવમાં જ ફેરવો, તો આ વાક્યને કમ્પેરેટિવમાં આ રીતે ફેરવાય. ધ્યાન રાખો. તો એક વસ્તુ ધ્યાન રાખો, કમ્પેરેટિવ અને સુપરલેટિવની શરૂઆત સરખી થાય. બોથ સ્ટાર્ટ સિમિલરલી, સેમ સિચ્યુએશન, સરખી શરૂઆત થાય. સમીર ઇઝ, તો અહીંયા જુઓ આમાં લખીશું ભાઈ સમીર ઇઝ. આવું બધું અમુક તમારે યાદ રાખવાનું. જુઓ પોઝિટિવ ડિગ્રીમાં પહેલેથી જ ચેન્જ આવે છે, જ્યારે આ સુપરલેટિવમાં જુઓ સમીર ઇઝ, કમ્પેરેટિવમાં જુઓ સમીર ઇઝ, આટલું તો સરખું આવે છે. હવે આમાં ધ ક્લેવરેજ છે, પણ આ તો કમ્પેરેટિવ ડિગ્રી છે, એટલે સમીર ઇઝ ક્લેવરર. ક્લેવરનું કમ્પેરેટિવ ફોર્મ ક્લેવરર. સમીર ઇઝ ક્લેવરર, કમ્પેરેટિવ છે એટલે ધ્યાન લખીશું. સમીર ઇઝ ક્લેવરર ધેન એની અધર, બીજા કોઈ પણ એમ, એની અધર સ્ટુડન્ટ્સ. બરાબર, એની અધર સ્ટુડન્ટ in the class. જુઓ તો અહીંયા આપણે ટોટલ ડિગ્રી ત્રણેય ડિગ્રીમાં આપણે વાક્ય લખી. જુઓ સમીર ઇઝ ક્લેવરર દેન એની અધર સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. સમીર વર્ગમાં બીજા કોઈ પણ છોકરા કરતાં વધારે હોશિયાર છે. બરાબર, એટલે અહીંયા આપણે ત્રણેય ડિગ્રીમાં આપણે વાક્ય લખ્યું છે. બરાબર ને? તો જુઓ પરીક્ષામાં એવું લખે ભાઈ કે સમીર ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ, ખાલી ચેન્જ ધ ડિગ્રી કે ને, ખાલી ચેન્જ ધ ડિગ્રી, તો તમે પોઝિટિવમાં લઈ શકો છો ને કમ્પેરેટિવમાં લઈ શકો. બરાબર, ખ્યાલ આવે? પહેલાં એવું આવતું, ઓપ્શન આપવામાં આવતા નહોતા, ઘણી પરીક્ષાઓમાં એ રીતે પૂછાતું, ત્યારે વિદ્યાર્થી બેમાંથી ગમે તે લખે તો સાચું ગણાતું. પણ હવે તો શું 4 ઓપ્શન આપી દેવામાં આવે છે, કારણ કે ઓપ્શનલ પેપર હોય એટલે એમાં શું કે 3 વાક્યો ખોટા આપેલા હોય, એક સાચું હોય, પછી કમ્પેરેટિવનું એ સાચું બતાવ્યું હોય, ક્યાં તો પોઝિટિવનું એ સાચું બતાવ્યું, ગમે તે હોઈ શકે. પણ ટૂંકમાં કોઈ બી ડિગ્રીમાં હોય બેમાંથી, પણ એક સાચું હોય તમારે પસંદ કરવાનું હોય છે, કરેક્ટ સેન્ટેન્સ આઈડેન્ટિફાઈ કરવાનું હોય તો. બરાબર ને? તો અહીંયા આ રીતે થશે, કોઈ બીમાંથી લખાય. આ 3 આટલું તમને આવડે, બધા વાક્યો આવડે. બરાબર, જો એક બીજું ઉદાહરણ લખીને સમજાવો, ધ્યાન રાખો. જેમ કે આપણે બીજું વાક્ય લખ્યું, Nayan is the strongest player. Nayan is the strongest player in the team. જુઓ, નયન ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ પ્લેયર ઇન ધ ટીમ. નયન ટીમમાં સૌથી મજબૂત ખેલાડી છે. બરાબર, એ નયન જેટલું બીજું કોઈ મજબૂત છે નહીં ટોટલ ટીમમાં. બરાબર ને? હવે આને આપણે આની પીડી અને સીડી લખવી છે ભાઈ, તો આ 3 તમને આવડે ને ભાઈ, તો આ આવડી જાય. જુઓ એના જેવું જ હોય, એમાં કોઈ તફાવત ના હોય. ધ્યાન રાખો. જુઓ આની ડિગ્રી ચેન્જ કરો, આ સુપરલેટિવ છે, પોઝિટિવમાં લઈ જાઓ. જુઓ આમાં શું લખ્યું છે, આ તમને 3 યાદ છે. બરાબર, તો તમે નો અધર, તો આમાં નો અધર જ આવે ને, બીજું શું આવે? નો અધર.
પછી આમાં વાત કોની કરી છે? સ્ટુડન્ટની. પણ આમાં વાત કોની કરી છે? પ્લેયરની. તો પ્લેયર લખો. બરાબર. આમાં શું છે? ઇન ધ ક્લાસ. આમાં શું છે? ઇન ધ ટીમ. તો ઇન ધ ટીમ લખો. ઇન ધ ટીમ. બરાબર. ઇન ધ ટીમ. બરાબર. પછી ઇન ધ ક્લાસ ઇઝ, ઇન ધ ટીમ ઇઝ. સો. બરાબર. આમાં ક્લેવરની વાત છે, જ્યારે આમાં શું વાત છે? સ્ટ્રોંગેસ્ટ છે. તો સ્ટ્રોંગેસ્ટનું શું થઈ જાય? સ્ટ્રોંગ. સો સ્ટ્રોંગ એઝ નયન. બરાબર. સો સ્ટ્રોંગ એઝ નયન. ભાઈ આ 3 આવરે ને એટલે બધા આવરી જ ગયા એમ સમજી લેવાનું. કશું કોઈ જાજો તફાવત ના હોય, એમાં અમુક ચેન્જ લાવવાના હોય. એટલે ખાસ એક આ લાઈન તૈયાર કરો, પહેલું ગ્રુપ બધા તમને આવડે. ચલો હવે આના ઉપરથી જ બનાવજો. આ પીડી બનાવી ને આના ઉપરથી. હવે આના ઉપરથી આ સીડીનું વાક્ય બનાવું છું. તો સમીર ઇઝ. તો આમાં આપણે શું લખવાનું ભાઈ? નયન ઇઝ. નયન ઇઝ. પછી શું લખ? સમીર ઇઝ ક્લેવરર. પણ આપણે તો સ્ટ્રોંગની વાત છે, સ્ટ્રોંગેસ્ટ લખ્યું. સ્ટ્રોંગર. સ્ટ્રોંગર. પછી શું છે? ક્લેવરર ધેન છે ને. બરાબર. આપણે સ્ટ્રોંગર ધેન લખીશું. બીજું શું? સ્ટ્રોંગર ધેન. એની અધર સ્ટુડન્ટ આપણે શું લખીશું? એની અધર પ્લેયર. કારણ કે આપણી વાત પ્લેયરની થાય છે એટલે ધેન એની અધર પ્લેયર. એની અધર પ્લેયર. એની અધર પ્લેયર. અને પછી ઇન ધ ક્લાસ. પણ આપણે શું છે? ઇન ધ ટીમ. ઇન ધ ટીમ. ઓકે. ખબર પડી ગઈ બધાને? બરોબર. જુઓ આમાં કશું હાર્ડ નથી. તમે એકવાર બરોબર એક જ ગ્રુપ, આ ગ્રુપ પહેલું લખ્યું ને આટલું ધ્યાનથી જોવાનું છે ભાઈ. બરોબર ધ્યાનથી ફિક્સ કરી લો માઇન્ડમાં. પછી ગમે એટલા કોઈ બી વાક્ય આપે કોઈ ફરક ના પડે, આરામથી તમે લખી શકો. બરોબર ને? પણ તૈયાર કરવું પડે આને કે ભાઈ આમાં નો અધર પહેલાં મૂકવાનું છે, ધેન પછી એની અધર મૂકવાનું છે. આવું બધું યાદ રાખવું પડે. બરાબર ને? તો તમને ઇઝીલી આવડી જાય. બરાબર ને? હવે આ અહીંયા જે વાક્ય લખ્યું એ સુપરલેટિવ ડિગ્રી પાછી 2 પ્રકારની આવે છે. અહીંયા બીજી એક સુપરલેટિવની વાત કરું છું, જેમાં બી અહીંયા વેરી ફ્યુ આવશે અને એમાં ધેન પછી અહીંયા મેની અધર કે મોસ્ટ અધર આવશે. બરાબર. એ સુપરલેટિવ જ છે, પણ એ અહીંયા હું તમને થોડીક વારમાં આપણે એ ચલાવીએ છીએ. સુપરલેટિવ 2 આપણે એને નામ આપીશું. આને સુપરલેટિવ 1 ગણી લઈએ. બરાબર. કારણ કે એ પણ સુપરલેટિવમાં ગણાય છે. જુઓ હવે અહીંયા સુપરલેટિવમાં એસડીમાં સુપરલેટિવ ડિગ્રી, આને પેલું SD1 હતું, આને આપણે SD2માં ગણીએ. બરાબર. આ બીજી પોઝિશન છે સુપરલેટિવ ડિગ્રીની, ધ્યાન રાખજો. હવે એમાં જે ઉદાહરણ આગળ લખાવ્યું હતું ને ભાઈ સમીરવાળું, એ જ હું અહીંયા લખાવું છું, જેથી કરીને બેના વચ્ચેનો ભેદ તમે આરામથી પારખી શકો. બરાબર ને? ધ્યાન રાખજો. તો અહીંયા કોઈ એક પાત્ર હોય ભાઈ, વર્ગના જે શ્રેષ્ઠ પાત્રો છે અમુક બાબતમાં, જે શ્રેષ્ઠ પાત્રો છે કોઈ બી બાબતમાં, ભણવાની બાબતમાં, લખવાની બાબતમાં, દોડવાની બાબતમાં, કોઈ બી બાબતમાં જે શ્રેષ્ઠ પાત્રો છે એમાંનું એક છે, વન ઓફ ધેમ છે. તો એમાં SD2 આવે, સુપરલેટિવ ડિગ્રી 2. બરાબર ને? શ્રેષ્ઠ પાત્રોમાંનું એક એમ. જેમ કે અહીંયા એક ઉદાહરણ લખું, ધ્યાન રાખો. તો SD2માં કેવું લખીશું કે સમીરવાળું જ ઉદાહરણ લખું છું, જેથી કરીને તમને વધુ ખ્યાલ આવશે. પણ એનો નાનો મિનિંગ અલગ છે, ધ્યાન રાખજો. સમીર ઇઝ વન ઓફ ધ, પેલામાં વન ઓફ નહોતું ભાઈ સુપરલેટિવમાં, જો આમાં હું વન ઓફ લખ્યું છે. સમીર ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ. હું બહુવચનમાં લખીશ ભાઈ. હા, એ પેલામાં એક વચન હતું, સ્ટુડન્ટ્સ. સમીર ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. સમીર વર્ગમાં હોશિયાર છોકરાઓમાંનો, હોશિયાર વિદ્યાર્થીઓમાંનો
એક હતો, વન ઓફ ધેમ હતો, એ માહેનો એક. માનો કે 60નો વર્ગ છે, આગળ 60ની વાત કરી હતી, પણ એ ડિગ્રીમાં કેવું હતું કે સમીર જેટલું વર્ગમાં કોઈ જ હોશિયાર નથી. જ્યારે આ ડિગ્રીમાં કેવું છે, અલગ મિનિંગ છે. જુઓ, સમીર ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. સમીર વર્ગના હોશિયાર છોકરાઓમાંનો એક છે. માનો કે 60નો ક્લાસ છે, એમાં 15 છોકરા હોશિયાર છે, પણ એમાં સમીરનો નંબર આવે છે. સમીર વન ઓફ ધેમ છે, એ માહેનો એક છે એમ. તો આ ડિગ્રી એવી વાત કરે છે. તો સમીર ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. હવે આની પીડી કેમ કરવી ભાઈ? આમાં નો અધર લખો ખોટું પડે, અને એક્ઝામમાં વિકલ્પમાં નો અધરે આપશે, વેરી ફ્યુ આપશે, બે આપશે. શું નો અધર આમાં પસંદ કરો? ના, ખોટું પડે. વન ઓફ હોય ને તો નો અધર નહીં લેવાનું, વન ઓફ હોય તો વેરી ફ્યુ લેવાનું, યાદ રાખજો. તો વેરી ફ્યુ, વેરી ફ્યુ વાત કોની છે ભાઈ? સ્ટુડન્ટની. છોકરાઓની હોય તો બોયઝ, છોકરીઓની હોય તો વેરી ફ્યુ ગર્લ્સ, ખેલાડીઓની વાત હોય તો વેરી ફ્યુ પ્લેયર્સ, ખેડૂતોની વાત હોય તો વેરી ફ્યુ ફાર્મર્સ, બરાબર. નેતાઓની વાત હોય તો વેરી ફ્યુ લીડર્સ. એટલે એ રીતે વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ, વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ, વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ, ઇન ધ ક્લાસ. હવે ભાઈ ઇઝ નહીં લખવાનું, શું લખવાનું? આર. કેમ આર લખવાનું? કારણ કે સ્ટુડન્ટ્સ બહુવચનમાં આવ્યું, એટલે અહીંયા વેરી ફ્યુ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ આર એઝ ક્લેવર એઝ સમીર. સમીર. હવે તમે કહેશો કે અહીંયા એજ જ કેમ? પેલા સોએજ મૂક્યું ને, એમાં સોએજ મૂક્યું કારણ કે નો અધર હતું, નો હતું આગળ, બરાબર. આમાં વેરી ફ્યુ છે ભાઈ, બરાબર. એટલે અહીંયા આમાં એઝનો પ્રયોગ કરવાનો, નો અધરમાં સોએજ બરોબર હતું, બરાબર ને. તો અહીંયા વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ આર એઝ ક્લેવર એઝ સમીર. નાઉ વી સી કમ્પેરેટિવ ડિગ્રી. તો કમ્પેરેટિવ ડિગ્રી આપણે જોઈશું. કમ્પેરેટિવ ડિગ્રીમાં શું લખીશું? કમ્પેરેટિવ ડિગ્રીમાં શરૂઆત તો ભાઈ સરખી જ થશે, સમીર ઇઝ, બરાબર. બંનેમાં સરખું જુઓ, સમીર ઇઝ. હવે વન ઓફ ધ ક્લેવરેસ્ટ લખ્યું છે ભાઈ, તો આપણે લખીશું શું અહીંયા? સમીર ઇઝ ક્લેવરર. સમીર ઇઝ ક્લેવરર. કમ્પેરેટિવ ફોર્મ મૂકવું પડશે. સમીર ઇઝ ક્લેવરર ધેન. હવે એની અધર નહીં લખવાનું, જેમ અહીંયા નો અધર ના લખ્યું ને, બરાબર. તો અહીંયા એ ધેન પછી એની અધર નહીં લખવાનું. તમે બે લખી શકો છો, કાં તો મોસ્ટ અધર લખો, ભાઈ ઓબ્લિક કરી લખું છું, ધ્યાન રાખો, ગમે તે બેમાંથી એક લખો, મોસ્ટ અધર કે મેની અધર. ધેન મેની અધર અથવા મોસ્ટ અધર સ્ટુડન્ટ્સ બહુવચનમાં લખવાનું, સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ, ઇન ધ ક્લાસ. ઓકે, તો આ બંને ડિગ્રી થઈ ગઈ. તમારા વાક્ય વારંવાર જોવું પડે ભાઈ, એટલે તમને આરામથી આવડે, એમાં સવાલ જ નથી. જો પેલી ડિગ્રીમાં શું હતું ભાઈ? ધ ક્લેવરેસ્ટ હતું, વન ઓફ નહોતું, ધ ક્લેવરેસ્ટ હતું. એટલે આપણે અહીંયા નો અધર લીધું હતું, અને એમાં ધેન પછી એની અધર લીધું હતું. આમાં વન ઓફ આવ્યું, અને વન ઓફ આવે ને તો શરૂઆત પોઝિટિવ ડિગ્રીની વેરી ફ્યુથી કરવાની, બરાબર. અને કમ્પેરેટિવ ડિગ્રીમાં ધેન પછી કાં તો મેની અધર કાં તો મોસ્ટ અધર લખવાનું, બરાબર. મોસ્ટ અધર યા મેની અધર, બેમાંથી એક લખી શકાય, કોઈ બી લખો, બંને સાચા છે. મોસ્ટ અધર લખો તો એ વાંધો નહીં, મેની અધર લખો તો એ વાંધો નહીં, બરાબર ને. તો એ રીતે છે. તો અહીંયા આપણે બંને સુપરલેટિવ ડિગ્રી અહીંયા જોઈ લીધી. હવે બીજું જે છે સુપરલેટિવ ડિગ્રી, આપણે નો ડાઉટ નકાર પણ આપણે જોઈશું, એના નકાર વાક્યને કઈ રીતે ટર્ન કરવા એ, અને પછી એક ડબલ કમ્પેરિઝન એ સુપરલેટિવ ડિગ્રીની સાથે જ આપણે જોઈશું. પછી આપણે કોઈ બીજા ચેપ્ટર ઉપર જઈશું, બરાબર ને. તો આટલે આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ.